નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જૈન ધર્મમાં ચાતુર્માસ દરમિયાન એક જ સ્થાને સ્થિર થઈને જપ, તપ અને આરાધના કરવાની વર્ષો જૂની પરંપરા છે। આ જ પરંપરા અંતર્ગત વડોદરાના અલકાપુરી જૈન સંઘના આંગણે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ઉદય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવંતોનો શાહી ઠાઠ સાથે ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયો હતો। આ પ્રસંગે શહેરના રાજમાર્ગો પર ભવ્ય સામૈયું અને શોભાયાત્રા નીકળી હતી। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહના જણાવ્યા અનુસાર આ મંગલ પ્રવેશની શરૂઆત અકોટા સ્ટેડિયમ પાસે આવેલી ધનંજય સોસાયટીથી વાજતે ગાજતે થઈ હતી। આ ભવ્ય સામૈયું ગાય સર્કલ સ્થિત શ્રી હસમુખા પાર્શ્વનાથ જિનાલય પહોંચ્યું હતું, જ્યાં સામૂહિક ચૈત્ય વંદન બાદ આચાર્યશ્રીએ વિધિવત ઉપાશ્રયમાં પ્રવેશ કરી માંગલિક ફરમાવ્યું હતું। ત્યારબાદ આ સવારી અકોટા અતિથિગૃહ ખાતે ધર્મસભામાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં ભક્તિ સંગીતના સુરોથી શ્રદ્ધાળુ મંત્રમુગ્ધ બન્યા હતા। સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે ધર્મસભાની શરૂઆતમાં ગુરુ પૂજન, કામળી ઓઢાડવા જેવી ધાર્મિક વિધિઓનો લાભ વિવિધ શ્રદ્ધાળુ પરિવારોએ લીધો હતો। આ મહોત્સવમાં જૈન અગ્રણી દીપક શાહ, એડવોકેટ નીરજ જૈન, જીતોના પ્રમુખ પોખરાજ દોશી સહિત શહેરના વિવિધ જૈન સંઘોના ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મધ્ય ગુજરાત અને બહાર ગામથી આવેલા હજારો શ્રદ્ધાળુઓની હાજરીથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો। નમસ્કાર દર્શક મિત્રો, આજે અલકાપુરી જૈન સંઘની અંદર જે આખા હિન્દુસ્તાનના દિગ્ગજ આચાર્ય છે, યુવાનોના રાહબર છે એવા ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન એ અલકાપુરી શ્રી સંઘમાં ચાતુર્માસ અર્થે પધાર્યા છે। આજે એમનો સરસ મજાનું સામૈયું કરવામાં આવ્યું છે। ગુરુદેવ 4 મહિના અહીંયા રહેવાના છે, ચાતુર્માસમાં લોકોને આરાધના કરવાના છે। આખો કાર્યક્રમ 4 મહિના કેવી રીતે ચાલવાનો છે, શિબિરો કેવી રીતે ચાલવાની છે, વ્યાખ્યાન કેવી રીતે ચાલશે, અનુષ્ઠાનો કેવી રીતે ચાલશે, કયા પુસ્તકનું ગુરુદેવ વાંચન કરશે, એના માટે સંઘના પ્રમુખ એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિંમતભાઈ શાહ આપણી સાથે છે, પ્રશાંતભાઈ છે, દિનેશભાઈ છે, જયેન્દ્રભાઈ છે। પ્રશાંતભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવો, આ ગુરુદેવ જે પધારવાના છે, આજે સંઘમાં એક આનંદ, ઉલ્લાસ અને અમૂલનું વાતાવરણ થયું છે, કારણ કે યુવા દેશ સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવાનનો આજે પ્રવેશ થયો છે। અને આજે બસ હવે ત્યારે વાજતે ગાજતે બધા આકોટા અતિથિગૃહમાં ત્યાં પ્રવેશ કરશે અને ત્યાં આચાર્ય ભગવાનનું પ્રવચન છે। ત્યારબાદ ચાતુર્માસની અંદર ડેઈલી પ્રવચન આકોટા અતિથિગૃહમાં કરવામાં આવશે અને ટાઈમ છે 7:45 થી 9:45 ટાઈમ અને 12 શિબિરો છે, યુવા શિબિરો। સાહેબની યુવા શિબિરમાં એક માસ્તરી છે અને કેટલાય વર્ષોથી જે લોકો સામાન્ય વ્યસની હતા, ગુટખા, તમાકુ, જુગાર, દારૂ, એ લોકોને સાચા માર્ગે લઈ ગયા છે। જેમણે દેરાસર અને ઉપાસનો પગડી પર ચડ્યું નહીં હોય એવા લોકોને પણ ધર્મ માર્ગે વાળ્યા છે। અને ઘણા વર્ષોની વિનંતી બાદ અને ઘણા વર્ષો પછી આચાર્ય વખતે પધાર્યા છે, એટલે સ્વાભાવિક જ છે, સંઘમાં બહુ સારું વાતાવરણ જામ્યું છે। અને ચાતુર્માસની અંદર ગૌતમ લતી તપની આરાધના કરવામાં આવશે। કુલ 28 જેવું તપ છે, એમાં 14 ઉપવાસ અને 14 બેસણા, અને ત્યારબાદ જે નાના મોટા અનુષ્ઠાન થવાના છે, ગૌતમ સ્વામીનું અનુષ્ઠાન થવાનું છે અને બીજા અનુષ્ઠાન થવાના છે। અને ગ્રંથમાં સિંદૂર પ્રકરણ નામનું ગ્રંથનું મંથન કરવામાં આવશે। કયું ગ્રંથ? સિંદૂર પ્રકરણ। સિંદૂર પ્રકરણ। અને શિબિરો જે છે એમાં કોઈ પણ ભાગ લઈ શકશે? શિબિરોમાં આખા વડોદરાના બધા યુવાનોને આમંત્રણ આપવામાં આવશે। અને મારા ખ્યાલ પ્રમાણે જે પ્રમાણે સાહેબ જે આખા બરોડામાં જે અને જે વિચર્યા છે એ પ્રમાણે યુવાનો બહુ જ ઉત્સાહ છે, અને કદાચ જગા નાની પડે એટલા યુવાનો શિબિરમાં પધારશે। દર રવિવારે શિબિર રહેશે? દર રવિવાર શિબિર છે। આપનું નામ? હિંમતભાઈ શાહ, અલકાપુરી સંઘ પ્રમુખ। Subscribe now and press the bell icon. Never miss an update.